આજે માઇક્રોવેવમાં ફરી એક સ્વીટ બનાવીએ, તે પણ ફક્ત 5 મિનિટમાં. ઘરમાં પ્રસાદીના શ્રીફળ વધ્યા છે, તો ચાલો એમાંથી જ બનાવીએ. ધોઈ અને ટુકડા કરી શ્રીફળના ટુકડા મિક્સરમાં ક્રશ કરી લો. સરસ મજાનું છીણ તૈયાર થાય એટલે તેમાં 1 ચમચી ઘી નાખી 1.5 મિનિટ માટે માઇક્રોવેવ કરવાનું છે, એટલે છીણ થોડું શેકાઈ જશે. શ્રીફળ એકદમ ફ્રેશ હોય અને થોડી કચાશ રહે તો ફરી 1 મિનિટ માટે માઇક્રો કરી લેવાનું છે. હવે એકવાર મિક્સ કરી અને તેની અંદર 1/4 કપ મલાઈવાળું દૂધ, અડધો કપ મિલ્ક પાવડર અને 1 ટેબલ સ્પૂન ખાંડ નાખવાની છે. મેં 2 ટીસ્પૂન નાખી છે. બધું જ સારી રીતે મિક્સ કરી લો અને ફરી 1 મિનિટ માટે માઇક્રો કરી લો. ફક્ત 1 ચમચી ઘી અને 1 ચમચી ખાંડથી ઘરમાં જ રહેલી સામગ્રીથી બહુ જ સરસ સ્વીટ તૈયાર થઈ જશે. શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો આ સ્વીટ તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે તેમાંથી નાના નાના લાડુ વાળી લેવાના છે. હવે આ લાડુ પર મારી પાસે પડ્યો હતો તે ગુલકંદ લગાવ્યો છે. તમે દ્રાક્ષ કે કોઈ પણ વસ્તુથી ગાર્નિશ કરી શકો, પણ કોપરા સાથે ગુલકંદનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. આ જ રીતથી તમે સૂકા કોપરાના જે ગોળા આવે છે તેમાંથી પણ આવા જ લાડુ બનાવી શકો છો. રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ ચોક્કસથી કરજો અને એકવાર ટ્રાય જરૂરથી કરજો. થેન્ક યુ.